પાટણ નગરપાલિકા વિસ્તારમાં પદ્મનાભ 4 રસ્તાથી રામનગરમાં પ્રવેશતા રસ્તા પર ને યશધામ સોસાયટી તરફ જતા જાહેર માર્ગ પર ઢીચણસમાં પાણી ભરાયેલા હોય સ્થાનિક રહીશો દ્વારા ફરિયાદ કરતા પાટણના એક્ટિવ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા વિસ્તારની મુલાકાત લેવામાં આવી। યશધામ તરફથી આવતા પાણી હાઈવે રસ્તા તરફ હાઈવે બાજુ જવાની જગ્યાએ રામનગરમાં પ્રવેશતા રસ્તા તરફ પાણીનો પ્રવાહ જતો હોય રામનગરના જાહેર રસ્તા પર ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે। યશધામ તરફથી આવતા લોકોને પણ ઢીચણસમાં પાણીમાંથી પોતાના વાહનો સાથે પસાર થવું પડે છે। રામનગરમાંથી આવતા લોકોને પણ ઢીચણસમાં પાણીમાંથી પસાર થવું પડે છે। આ બંને વિસ્તારના લોકોને ઢીચણસમાં પાણીમાંથી પસાર થતા વાહનોને ખૂબ મોટું નુકસાન થાય છે, તેમજ બાળકોને આવતા જતા પણ ઢીચણસમાં પાણીમાંથી પસાર થવું પડે છે। અહીં પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ પદ્મનાથ ભગવાનનું મંદિર પણ આવેલું છે। આ મંદિરમાં દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓને પણ ઢીચણ ક્યાં પાણીમાંથી મંદિર તરફ જવું પડે છે। પાટણનું આ અંધેર નગરપાલિકા તંત્ર દ્વારા પાણી નિકાલ માટે મશીન પણ મૂકવામાં આવ્યું છે, પરંતુ છેલ્લા 2 દિવસથી આ મશીન બંધ હાલતમાં છે। તો પાટણ નગરપાલિકાનું અંધેર તંત્ર સત્વરે જાગે અને આ વિસ્તારની મુલાકાત લઈ આ પાણીનો નિકાલ કઈ રીતે કરી શકાય તે દિશામાં પ્રયત્ન હાથ ધરે તેવી પાટણ શહેર પ્રમુખ દીપક પટેલની માંગણી છે। બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24, પાટણ। નગરપાલિકાનો યશધામ વિસ્તાર, પદ્મનાથ ચોકડી વિસ્તાર અને રામનગરમાં પ્રવેશતો વિસ્તાર આજે પાણીથી છલોછલ ભરાઈ ગયો છે। આવવા જવાના રસ્તા ઢેચાણસમાં પાણી ભરાયેલા છે। ખરેખર યશધામ તરફથી આવતું પાણી હાઈવે તરફ કેનાલ તરફ જઈ અને બહાર નીકળી જવું જોઈએ, એની જગ્યાએ યશધામથી પાણી રામનગર જવાના રસ્તા ઉપર પ્રવેશ કરે છે। તો પાટણના સત્તાધીશોએ અહીં આ વિસ્તારની મુલાકાત લેવી જોઈએ। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને અત્યારે બંને રોડ ઉપર ઢીચણસમાં પાણી ભરાયેલા છે। લોકોને, વાહન ચાલકોને આવવા જવાની તકલીફ પડે છે, તેમજ નિહાળે જતા બાળકોને પણ આ રસ્તામાંથી પસાર ઢીચણસમાં પાણી ભરાયેલા રસ્તામાંથી પસાર થવું પડે છે। તો પાટણ નગરપાલિકાનું આ અંધેર તંત્ર, અહીંયા મશીન મૂકેલું છે જે પાછળ દેખાય છે, મશીન પણ આજે બંધ હાલતમાં છે। તો પાટણ નગરપાલિકાનું આ અંધેર તંત્ર સત્વરે જાગે અને આવી અને આ મશીન ચાલુ કરાવે, જેથી કરીને આ પાણીનો નિકાલ થાય અને લોકોને અવર જવર માટે રસ્તો ખુલ્લો થાય, એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ વતી અમારી માગણી છે।